ભાભર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે। પ્રમુખ તરીકે અમૃત માળી અને ઉપપ્રમુખ બલ્લુભા રાઠોડની વરણી થઈ છે। કારોબારી સમિતિના અધ્યક્ષ પદે ઉષાબેન ઠક્કરની વરણી કરવામાં આવી છે, તો ભાજપે નગરપાલિકામાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે। ત્રીજી વાર પ્રમુખ ઉપપ્રમુખ ભાજપ તરફથી સત્તા પર આવ્યા છે। નગરપાલિકાની 24માંથી 24 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે। આજે જે પ્રમુખ અને ઉપપ્રમુખ કારોબારી ચેરમેનની નિમણૂક કરી છે એ બદલ હું તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભાભરના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીના 24 ટીમ એ ભાભરના વિકાસ માટે સતત કાર્યશીલ રહેશે। આવનારા સમયની અંદર એક વિકસિત ભાભર, એક હરિયાળું ભાભર, એક મોડેલ ભાભર તરફ આ ભાભરને લઈ જવાનું છે અને એના માટેના સખત પ્રયત્નો કરવામાં આવશે। ભાભરના નગરની સુખાકારી માટે 24 કોર્પોરેટ ટીમ અને સમસ્ત ભારતીય જનતા પાર્ટીની ટીમ એ સતત ભાભરની અંદર કાર્યશીલ રહી અને આવનારા સમયની અંદર ભાભર એક ઉજ્જવળ ભાભર બને એના માટેના સંપૂર્ણ પ્રયત્ન કરશું।